હલો મિત્રો, કેમ છો? મજામાં છો? આ અમારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. આજનો આપણો વિષય છે કે ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવાળા માટે ખૂબ ઉપયોગી રમતગમતના 70 પ્રશ્નો આપણે સારી રીતે સમજીશું મિત્રો. જે અવારનવાર તમને ખબર છે મિત્રો, રમતગમતના અંદરથી પ્રશ્નો સારા એવા પૂછાતા હોય છે, એટલે આ 70 પ્રશ્નો મિત્રો ગોખી દેજો, બરોબર? તમને ખૂબ જ કામ આવવાના છે. આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ 100% કરી દેજો. તમને ખબર છે મિત્રો કે ગુજરાત હાઈકોર્ટ તરફથી ઘણી બધી પોસ્ટો બહાર પાડવામાં આવી હતી, જેવી કે તમે મિત્રો જોઈ શકો છો, સ્ટેનોગ્રાફરની, કોમ્પ્યુટર ઓપરેટર, કોર્ટ મેનેજર, ડ્રાઈવર, કોર્ટ એટેન્ડન્ટ જે આપણે પ્યુન કહીએ છીએ એ, ડીવાયએસઓ અને બેલીફની, બરોબર? તો આ બધાના અંદર મિત્રો રમતગમત જો તમારે ટોપિક હશે તો 100% તમને કામ આવવાનું છે, એટલે તમારા મિત્રોને શેર કરી દેજો. તો ચાલો મિત્રો, આપણે ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવાળા માટે ખૂબ ઉપયોગી રમતગમતના 70 પ્રશ્નો સારી રીતે સમજીએ. પહેલા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભારતના ખેલાડીઓમાંથી કયો ખેલાડી પોકેટ ડાયનેમો તરીકે પ્રખ્યાત હતો? તો કેડી જાદવ. મિત્રો યાદ રાખી લેજો, મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. આવા પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળશે. હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના કેપ્ટન કોણ છે? તો સુનિલ છેત્રી છે મિત્રો, એ ભારતીય રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના કેપ્ટન કહેવાય છે. અને ઘણા બધા પ્રશ્નો મિત્રો આના અંદર રિપીટ થતા હશે, બરોબર? પણ આ બધા પ્રશ્નો તમારે તૈયાર કરવાના રહેશે મિત્રો. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓલિમ્પિક રમતનો જન્મસ્થળ કયો દેશ છે? તો ગ્રીસ દેશ છે મિત્રો, એ ઓલિમ્પિક રમતનું જન્મસ્થળ કહેવાય છે, બરોબર? ગ્રીસ દેશ. હવે ચોથા નંબરનો પ્રશ્ન અને મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે કે ઓલિમ્પિક રમતોના પ્રતીકમાં હાજર રિંગમાં કયા કયા રંગો હોય છે? મોસ્ટ ટાઈમ છે મિત્રો, જોઈ લો કે વાદળી, પીળો, કાળો, લીલો અને લાલ. આટલા મિત્રો 5 રંગ હોય છે, એ તમારે યાદ રાખી લેવાના, કારણ કે આ પ્રશ્ન વારંવાર પૂછાય છે. હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયું ઓલિમ્પિક ટ્રુસ્ટનું UN ઓબ્ઝર્વર છે? તો આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ છે, બરોબર? હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રથમ પેરા ઓલિમ્પિક ગેમ્સ કયા વર્ષે યોજાઈ હતી? તો 1948ના રોજ મિત્રો પ્રથમ પેરા ઓલિમ્પિક ગેમ્સ યોજાઈ હતી. હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ રમતનો પરંપરાગત સમારંભ ક્વીન્સ બેટન રિલે છે? તો કોમનવેલ્થ ગેમ્સનો છે મિત્રો. મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયો. હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌથી વધુ કબડ્ડી વર્લ્ડ કપ જીતનારી સૌથી સફળ ટીમ કઈ છે? તો ભારત છે મિત્રો, એ સૌથી વધુ કબડ્ડી વર્લ્ડ કપ જીતનારી સફળ ટીમ રહી છે. તો મિત્રો જુઓ, આ જે રમતગમતના પ્રશ્નો છે ને એ તમને ખૂબ જ કામ આવવાના છે, એટલે આવા પ્રશ્નોની તૈયારી કરજો. આ વિડીયોના અંદર મિત્રો આગળ ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો આવવાના, જે ICC પુરુષ T20 વિશ્વ કપ 2024ના અંદર જે યોજાઈ હતી મિત્રો, એના પ્રશ્નો આગળ આવવાના છે લાસ્ટના અંદર, બરોબર? એટલે વિડીયોને એન્ડ સુધી જોજો અને તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 9મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બિલી જીન કિંગ કોણ છે? તો એક અમેરિકન ટેનિસ ખેલાડી છે મિત્રો, આ બિલી જીન કિંગ, બરોબર? હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નોવાક જોકોવિક કોણ છે? તો સર્બિયન ટેનિસ ખેલાડી છે. તો મિત્રો તમને ખબર છે કે કોઈ ખેલાડીનું નામ આપવામાં આવતું હોય છે, બરોબર? અને કઈ રમત સાથે આ ખેલાડી જોડાયેલા છે, એનો પણ આવા પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળશે. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ રમતની સ્પર્ધા થોમસ કપ તરીકે ઓળખાય છે? તો બેડમિન્ટન છે મિત્રો, બેડમિન્ટન એ રમતની સ્પર્ધા છે, થોમસ કપ તરીકે ઓળખાય છે. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જ્યોર્જ મિકન શાના માટે પ્રખ્યાત છે? તો આનો જવાબ આવશે મિત્રો, અમેરિકન બાસ્કેટબોલ ખેલાડી છે મિત્રો આ જ્યોર્જ મિકન, બરોબર? હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સેવ ટ્રોફી કઈ રમતની ટુર્નામેન્ટ છે? તો ગોલ્ફની છે મિત્રો, આ સેવ ટ્રોફી ટુર્નામેન્ટ છે, બરોબર? ગોલ્ફ રમતની. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપને મહારાષ્ટ્ર કેસરી તરીકે ઓળખવામાં આવે છે? તો કુસ્તી છે મિત્રો, એને મહારાષ્ટ્ર કેસરી તરીકે ઓળખવામાં આવે છે. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કેનેડાની રાષ્ટ્રીય રમત કઈ છે? તો આઈસ હોકી છે મિત્રો, એ કેનેડાની રાષ્ટ્રીય રમત કહેવાય છે. તો યાદ રાખજો મિત્રો, અગાઉ આપણે રમતગમતના ઘણા બધા વિડીયો બનાવેલા છે, એના અંદર કયા દેશની કઈ રમત પ્રખ્યાત છે એ પણ વિડીયો બનાવેલા છે, બરોબર? એ બધા વિડીયો તમારે જોવા હોય મિત્રો તો આજે તારીખ 30 છે, બરોબર? કાલે તારીખ 1 હશે, તો કાલે 1 વાગે 10 વાગે ટેલિગ્રામ ચેનલના અંદર બધા જેટલા પણ આ રમતગમતના જે વિડીયો બનાવ્યા છે મિત્રો, ગુજરાત હાઈકોર્ટની જેટલી પણ પરીક્ષાઓ માટે, બરોબર? એ બધા જ મિત્રો વિડીયો કાલે ટેલિગ્રામના અંદર હું મૂકી દે, બરોબર? એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દેજો. ટેલિગ્રામ ચેનલની જે લિંક છે મિત્રો, આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર તમને જોવા મળી જશે. ત્યાંથી જઈને તમે સૌપ્રથમ મને જોઈન કરો, કારણ કે કાલે સવારે, કાલે 1 તારીખ છે, કાલે સવારે 10 વાગે તમને જેટલા પણ મેં રમતગમતના વિડીયો બનાવ્યા છે એ બધા વિડીયોની લિંક હું ટેલિગ્રામના અંદર મૂકી દે, એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સુપર મેક્સ ક્રિકેટની શરૂઆત કયા દેશે
દેશે કરેલી છે? તો ઓસ્ટ્રેલિયા દેશે છે મિત્રો એ સુપર મેક્સ ક્રિકેટની શરૂઆત કરેલી છે. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વોટર પોલોમાં એક પક્ષમાં કેટલા ખેલાડીઓ હોય છે? તો વોટર પોલો જે રમત છે મિત્રો એના અંદર એક પક્ષના અંદર 8 ખેલાડીઓ હોય છે. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હોકીના મેચમાં સમય અવધિ કેટલી હોય છે? તો યાદ રાખજો મિત્રો 70 મિનિટ મિત્રો સમય અવધિ હોય છે હોકીની મેચના અંદર. તો કઈ રમતના અંદર કેટલી મિનિટ કેટલા સમય ઉપર મિત્રો મેચ રમાય છે, રમત રમાય છે, એના અંદરથી પણ પ્રશ્નો વારંવાર આવતા હોય છે. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દદા, યાદ રાખજો મિત્રો દાદા નથી દદા છે, બરોબર. દદા નામથી કોણ ઓળખાય છે? તો મેજર ધ્યાનચંદ ઓળખાય છે. યાદ રાખજો મિત્રો પ્રશ્નના અંદર કન્ફ્યુઝન ના થાય, બરોબર. અને દાદાના નામથી કોણ ઓળખાય છે? જો આવડતું હોય તો કોમેન્ટના અંદર 100% જવાબ આપજો. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગોલ્ડન ગર્લ તરીકે કઈ મહિલા એથ્લીટને ઓળખવામાં આવે છે? તો પીટી ઉષાને મિત્રો તમને ખબર છે કે ગોલ્ડન ગર્લ તરીકે ઓળખવામાં આવે છે. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાવલપિંડી એક્સપ્રેસ તરીકે કયા ક્રિકેટરને ઓળખવામાં આવે છે? તો શોએબ અખ્તર છે મિત્રો એને રાવલપિંડી એક્સપ્રેસ તરીકે ઓળખવામાં આવે છે. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા ક્રિકેટરને હોલીવુડ નામથી ઓળખવામાં આવે છે? તો આનો જવાબ આવશે મિત્રો લાન્સ કલુજનરને ઓળખવામાં આવે છે હોલીવુડના નામથી, બરોબર. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગ્રેડ ડિલેવિયર નામથી કયા અમ્પાયરને ઓળખવામાં આવે છે? તો સ્ટીવ બકનરને ઓળખવામાં આવે છે મિત્રો ગ્રેડ ડિલેયરના નામથી, બરોબર. ગ્રેડ ડિલેયરના નામથી. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડાન્સિંગ અમ્પાયર તરીકે કયા અમ્પાયરને ઓળખવામાં આવે છે? તો ડેવિડ સેફર્ડ, યાદ રાખજો મિત્રો ડેવિડ સેફર્ડને છે ડાન્સિંગ અમ્પાયર તરીકે ઓળખવામાં આવે છે. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બોમ્બે બોમ્બર, યાદ રાખજો મિત્રો બોમ્બે બોમ્બર તરીકે કયા ક્રિકેટરને ઓળખવામાં આવે છે? તો સચિન તેંડુલકરને મિત્રો બોમ્બે બમ્પર તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. બોમ્બે બોમ્બર તરીકે. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ટર્મિનેટર નામથી કોને ઓળખવામાં આવે છે? તો હરભજન સિંહને છે મિત્રો ટર્મિનેટરના નામથી ઓળખવામાં આવે છે. તો આપણા જે મિત્રો જેટલા મહાન ખેલાડીઓ છે મિત્રો એમને કયા નામથી ઓળખવામાં આવે છે એના અંદરથી પ્રશ્નો વારંવાર આવતા હોય છે. એટલા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ 100% કરી દો મિત્રો. 30,000 સબસ્ક્રાઈબર બનાવી દો મિત્રો આપણી ચેનલ ઉપર, બરોબર. હાલ 24,000 ઉપર છે મિત્રો. 30,000 સબસ્ક્રાઈબર બનાવી દેશો એટલે તમારા માટે મિત્રો એક જોરદાર ગિફ્ટ લઈને આવીશ મિત્રો જ્યારે 30,000 સબસ્ક્રાઈબર મારી ચેનલ પર થશે ત્યારે, બરોબર. એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, તમારા મિત્રોને શેર કરી દો. અને આ રમતગમતના વિડીયો તમને કેવા લાગે છે, પ્રશ્નો તમને કેવા લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. મેં ઘણા બધા વિડીયો બનાવ્યા છે, એ બધા વિડીયો તમે જુઓ, તમારા મિત્રોને શેર કરો. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જમ્બો નામથી કોને ઓળખવામાં આવે છે? તો અનિલ કુંબલે છે મિત્રો એને જમ્બોના નામથી ઓળખવામાં આવે છે, અનિલ કુંબલેને. મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઘોડેસવારીના મેદાન અને કયા નામથી ઓળખવામાં આવે છે? તો યાદ રાખજો મિત્રો ઘોડેસવારીના મેદાનને કયા નામથી ઓળખવામાં આવે છે? તો અરીનાના નામે ઓળખવામાં આવે છે, અરીના. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ રમતના મેદાનને ડાયમંડ કહેવાય છે? તો બેસબોલના મેદાનને મિત્રો ડાયમંડ કહેવામાં આવે છે. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મેરેથોન દોડમાં કેટલું અંતર કાપવામાં આવેલું હોય છે? તો 42.195 કિલોમીટરનું અંતર છે મિત્રો એ મેરેથોન દોડના અંદર કાપવામાં આવતું હોય છે. તો યાદ રાખજો મિત્રો તમારી રમતગમતના અંદર આવા પ્રશ્નો જોવા મળશે. આ પ્રશ્નો રિપીટ થાય છે મિત્રો મને ખબર છે, બરોબર. પણ તમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હશે, મહત્વના પ્રશ્નો છે મિત્રો કે જે વારંવાર એક્ઝામના અંદર પૂછાય છે, બરોબર. એટલા માટે મારે આ બધા લાવવા પડ્યા છે. પાછળ તમને ખબર છે મિત્રો પાછળના જે પ્રશ્નો છે આઈસીસી પુરુષ T20 વિશ્વ કપ 2024ના અંદર જે યોજાયો હતો એના અંદરથી પ્રશ્નો 20 પ્રશ્નો છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. એના અંદરથી પણ 100% પ્રશ્નો પૂછાશે, બરોબર. એટલે વિડીયોને એન્ડ સુધી જોજો. આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બરોબર. 30,000 સબસ્ક્રાઈબર પૂરા કરશો મિત્રો તો તમારા માટે ધમાકેદાર મિત્રો વિડીયો આવશે, બરોબર. જે તમને બેલીફ અને પટાવાળાના અંદર અને ગુજરાત હાઈકોર્ટના જેટલી પોસ્ટની એક્ઝામ જે બહાર પાડી છે મિત્રો એના અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બનશે. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રોબર્સ કપ, યાદ રાખજો રોબર્સ કપ કઈ રમત સાથે સંકળાયેલો છે? તો ફૂટબોલની રમત સાથે મિત્રો આ રોબર્સ કપ છે મિત્રો એ સંકળાયેલો છે. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આયરન, યાદ રાખજો આયરન શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે? તો ગોલ્ફ રમત સાથે મિત્રો આયરન શબ્દ સંકળાયેલો છે. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બ્રેસ્ટ સ્ટ્રોક, યાદ રાખજો મિત્રો બ્રેસ્ટ સ્ટ્રોક કઈ રમત સાથે સંકળાયેલ છે? તો તરણ રમત સાથે મિત્રો આ બેસ્ટ સ્ટ્રોક છે મિત્રો એ સંકળાયેલું છે. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બ્રેડમેન, યાદ રાખજો બ્રેડમેન બેસ્ટ પુસ્તકના લેખક કોણ છે? તો રોલેન્ડ પેરી છે, બરોબર. રોલેન્ડ પેરી. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રણજી ટ્રોફીની શરૂઆત ક્યારે થઈ હતી? તો 1933ના રોજ મિત્રો રણજી ટ્રોફીની શરૂઆત થઈ હતી. અને આ પ્રશ્ન છે મિત્રો રમતગમતના અંદર દર વખતે પૂછાય છે, બરોબર. જૂના પેપર ઉઠાઈને જોઈ લેવા. હવે 36મા નંબરનો પ્રશ્ન અને મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે કે ઓલિમ્પિક ધ્વજના 5 સર્કલ શું સૂચવે છે? તો પંચ મહાદ્વીપની મિત્રો આ સૂચન કરે છે. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા ખેલાડીનું ઉપનામ ડેનિસ ધ મિનોસ છે? તો આદ્રે અગાસી, યાદ રાખજો મિત્રો આદ્રે અગાસી એ ખેલાડીનું નામ છે.
હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સયાની ગોખલે કઈ રમત સાથે સંકળાયેલ છે? તો શતરંજની રમત સાથે મિત્રો આ સયાની ગોખલે સંકળાયેલ વ્યક્તિ છે. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓલિમ્પિક શબ્દ ઓલમ્પસ પરથી આવેલો છે. તો આ ઓલમ્પસ શું છે મિત્રો? તો એક પર્વતનું નામ છે. જો મિત્રો આવા પ્રશ્નો મિત્રો ઓલિમ્પિકના અંદરથી પૂછાશે, બરોબર. ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે મિત્રો, બરોબર. વિડીયોને 2 થી 3 વાર જોઈ લેવાનું, તમારા મિત્રોને શેર કરી દેવાનું. તમારા મિત્રો જે બી તૈયારી કરતા હોય અને તમારા એજ્યુકેશનના જેટલા બી ગ્રુપો હોય મિત્રો, એના અંદર આપણા આ વિડીયો બધા શેર કરતા રહેજો. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બુલા ચૌધરીનું નામ કઈ રમત સાથે સંકળાયેલું છે? તો તરણ સ્પર્ધા સાથે મિત્રો આ બુલા ચૌધરી નામના વ્યક્તિ સંકળાયેલા છે. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ એ ક્રિકેટ લાઈવ પુસ્તકના રચયિતા કોણ છે? તો ક્રિસ્ટોફર માર્ટિન છે, બરોબર. મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે. આ પ્રશ્ન ઘણી બધી એક્ઝામોના અંદર રિપીટ થયો છે મિત્રો કે એ ક્રિકેટ લાઈવ પુસ્તકના રચયિતા કોણ છે? તો ક્રિસ્ટોફર માર્ટિન છે. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાથી મેરાથોન, યાદ રાખજો મિત્રો, હાથી મેરાથોનનું આયોજન કયા શહેરમાં થાય છે? તો ત્રિચૂરના અંદર થાય છે, બરોબર. શાના અંદર થાય છે મિત્રો? ત્રિચૂર નામના શહેરના અંદર, ત્રિચૂર. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અર્જુન એવોર્ડની શરૂઆત કયા વર્ષે થઈ હતી? તો 1961ના રોજ છે મિત્રો અર્જુન એવોર્ડની શરૂઆત થઈ હતી. હવે મિત્રો મહત્વના પ્રશ્નો ચાલુ થાય છે એટલે થોડું ધ્યાનથી જોજો કે 44મા નંબરનો પ્રશ્ન છે કે દોહા ડાયમંડ લીગ 2023માં ભાલા ફેંક રમતની અંદર કયા ભારતીય રમતવીરે પ્રથમ ક્રમ મેળવ્યો હતો? તો નીરજ ચોપડાએ, બરોબર. તો 2023ના અંદર જે મહત્વની જે ઘટનાઓ છે મિત્રો એ યાદ રાખી લેવાની, કારણ કે પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. તમને ખબર છે કે જનરલ નોલેજના અંદર પણ પૂછાઈ શકે છે અને રમતગમતના અંદર પણ પૂછાઈ શકે છે. એટલા માટે જે મહત્વના પ્રશ્નો છે ને 2023ના મેં આના અંદર લઈ લીધા છે. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે IPL 2023ની અમદાવાદ ખાતે રમાયેલ ફાઇનલ મેચમાં કઈ ટીમે ટાઇટલ જીતી લીધું છે? તો ચેન્નઈ સુપર કિંગ્સે જીતી લીધું છે. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે IPL 2023માં ઓરેન્જ કેપ એવોર્ડ કયા ખેલાડીને મળ્યો હતો? તો આનો જવાબ આવશે મિત્રો શુભમન ગિલ છે, બરોબર. શુભમન ગિલને મિત્રો IPL 2023માં ઓરેન્જ કેપ એવોર્ડ મળ્યો હતો. આ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે મિત્રો, બરોબર. અને આવા પ્રશ્નોની તૈયારી તમારે કરવાની રહેશે મિત્રો. વિડીયો ગમતો તો લાઇક, શેર, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ 100% કરી દેજો, બરોબર. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ICC પુરુષ T20 વિશ્વ કપ 2024નો ખિતાબ કઈ ટીમે જીત્યો હતો? તો ભારતે જીત્યો હતો મિત્રો. અને આપણા માટે મિત્રો આ ખૂબ જ મહત્વની ઘટના હતી, બરોબર. આ વિશ્વ કપ જીતવા સાથે મિત્રો આપણે દિવાળી જેવો માહોલ ઊભો થયો હતો, બરોબર. એટલે આપણા માટે ખૂબ જ ગર્વની વાત હતી આ. તો મિત્રો આ 48 પ્રશ્નો તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. હજુ પ્રશ્નો આગળ ચાલુ છે, બરોબર. એના પહેલાં મિત્રો ઇમ્પોર્ટન્ટ તમને માહિતી આપી દઉં છું, એ સાંભળી લેજો, જે તમને ખૂબ જ કામ આવવાની છે મિત્રો. સૌપ્રથમ તો મિત્રો તમને ખબર છે કે આપણે ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવાળા અને આના કરતાં પણ અલગ જેવી પોસ્ટો છે એના અંદર મિત્રો કામ આવે એવા આપણે વિડીયો બનાવ્યા છે, બરોબર. 30+ વિડીયો બનાવ્યા છે મિત્રો. અને આ બધા વિડીયોનું મિત્રો એક પ્લેલિસ્ટ તૈયાર કરી છે, જે આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર તમને જોવા મળશે. એ બધા વિડીયો તમે જુઓ, તમારા મિત્રોને શેર કરો મિત્રો, ખૂબ જ કામ આવવાના છે, બરોબર. આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, બરોબર. એટલે 30K સબસ્ક્રાઈબર કરાવી દો મિત્રો, તમારા માટે ધમાકેદાર વિડીયો આવતા રહેશે, બરોબર. 30K જેવા થશે એવા તરત જ મિત્રો તમારા માટે જે ટોપિક તૈયાર થયા છે મિત્રો ગુજરાત હાઈકોર્ટ તરફથી જે તમારી એક્ઝામ માટે, એના ઉપર વિડીયો આવતા રહેશે. બીજી મહત્વની વસ્તુ છે મિત્રો, એ તમારા માટે મિત્રો ખાસ હશે. ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રો કોમેન્ટ કરતા હોય છે, સર PDF આપો, બરોબર. હું બધી PDF આપી શકું એમ નથી, પણ મારા જોડે મિત્રો તમને ખબર છે રમતગમતની PDF પડી છે, જેના અંદર 350+ મિત્રો પ્રશ્નોની PDF છે, બરોબર. જે કોઈ મિત્રોને મિત્રો આ PDF જોઈતી હોય મિત્રો તો ₹50 પે કરવાના રહેશે મિત્રો, ત્યારે તમને આ PDF તમને આપી દેવામાં આવશે. હવે PDF તમારે કઈ જગ્યા ઉપરથી લેવાની છે? તો ટીચિંગ અજય ઓફિશિયલ એ ઇન્સ્ટાગ્રામ મારું ID છે મિત્રો. આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપે મિત્રો. સૌ પ્રથમ તો મિત્રો તમે મને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરી દો, બરોબર. તમને કોઈ પણ પ્રશ્ન હોય તો મિત્રો તમે મને મેસેજ કરીને પણ જણાવી શકો છો. હું તમારા દરેક પ્રશ્નોનું સોલ્યુશન આપીશ. અને જે વિદ્યાર્થીઓને મિત્રો આ PDF જોઈતી હોય, બરોબર, દરેકને કોઈ લેવાની જરૂર નથી મિત્રો, કારણ કે વિડીયોના અંદર ભણાવ્યું છે એ જ PDF છે. પણ ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ હોય છે કે વિડીયો જોવાના અંદર મજા નથી આવતી, રીડિંગ કરવાથી એમને યાદ સારું રહેતું હોય છે. જે લોકોને એ રીતનું ફાવતું હોય એ જ લોકો ફક્ત PDF લેશે મિત્રો, બરોબર. એટલે PDF લેવા માટે ઇન્સ્ટાગ્રામ ઉપર મને DM કરો, બરોબર. ત્યાં હું તમને પ્રોસેસ બતાવી દઈશ કે કઈ રીતના તમને PDF મળશે. અને હા મિત્રો, ઇન્સ્ટાગ્રામ IDને 100% ફોલો કરી દેજો મિત્રો, બરોબર. એનું નામ છે ટીચિંગ અજય ઓફિશિયલ, બરોબર. આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો. આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપે મિત્રો, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરું છું. અને આખું જે આ ગુજરાત હાઈકોર્ટ માટે જે વિડીયો બનાવ્યા છે એ બધાનું પ્લેલિસ્ટ અપલોડ કરતો હોઉં છું. અને તમારે જો મિત્રો કોમ્પ્યુટરના અંદર પણ તૈયારી કરવી પડશે. કોમ્પ્યુટરના વિડીયો તમે જોતા નથી મિત્રો, તમારા
એક્ઝામના અંદર 20 ગુણનું કોમ્પ્યુટર પૂછાશે બરોબર. તો કોમ્પ્યુટરના અને રમતના મિત્રો કાલ સવારે, આજે 30 તારીખ છે બરોબર, કાલે 1 તારીખ થશે એટલે કાલે સવારે મિત્રો હું છે ને એ કોમ્પ્યુટરના અને રમતગમતના બધા વિડીયો મિત્રો ટેલિગ્રામ ચેનલના અંદર સેન્ડ કરી દેવાનો છું મિત્રો. કારણ કે તમને વિડીયો શોધવાના અંદર તકલીફ પડતી હોય તો એના અંદર બધા વિડીયો મિત્રો એના અંદર સેન્ડ કરવાનો છું. એટલે સૌપ્રથમ ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો અને આ બધા વિડીયો તમને કાલ સવારે 10 વાગે તમને ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકી દે. હવે 49માં નંબરનો પ્રશ્ન સમજ કે આઈસીસી પુરુષ T20 વિશ્વ કપ 2024માં ફાઇનલમાં મેન ઓફ ધ મેચનો ખિતાબ કોને મળ્યો હતો? તો વિરાટ કોહલીને મળ્યો હતો. હવે 50માં નંબરનો પ્રશ્ન સમજ કે આઈસીસી પુરુષ T20 વિશ્વ કપ 2024માં મેન ઓફ ધ સિરીઝનો ખિતાબ કોને મળ્યો હતો? તો જસપ્રીત બુમરાહને મળ્યો હતો. મિત્રો મોસ્ટ ટાઈમ જો આવા પ્રશ્નો મિત્રો તમારી એક્ઝામના અંદર 100% જોવા મળશે. હવે 51માં નંબરનો પ્રશ્ન સમજ કે આઈસીસી પુરુષ T20 વિશ્વ કપ 2024નું આયોજન ક્યાં થયું હતું? તો વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકાના અંદર મિત્રો સંયુક્તપણે કરવામાં આવ્યું હતું. હવે 52માં નંબરનો પ્રશ્ન સમજે કે આઈસીસી પુરુષ T20 વિશ્વ કપ 2024 ભારતની ટીમના કેપ્ટન કોણ હતા? તો રોહિત શર્મા હતા. મિત્રો જુઓ, તમારે આવા પ્રશ્નો મિત્રોની તૈયારી કરવાની રહેશે. એટલે આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે. એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 53માં નંબરનો પ્રશ્ન સમજ કે આઈસીસી પુરુષ T20 વિશ્વ કપ 2024 સાઉથ આફ્રિકાના કપ્તાન કોણ હતા? તો આનો જવાબ આવ્યો છે મિત્રો એડમ માર્કરમ. યાદ રાખજો મિત્રો, એડમ માર્કરમ હતા. હવે 54માં નંબરનો પ્રશ્ન સમજ કે આઈસીસી પુરુષ T20 વિશ્વ કપ 2024માં કેટલામું સંસ્કરણ યોજાયું હતું? તો 9મું સંસ્કરણ હતું. મિત્રો જોઈ લો, આવા પ્રશ્નોનું લેવલ રહેશે અને આ પ્રકારના પ્રશ્નો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે. હવે 55માં નંબરનો પ્રશ્ન સમજે કે T20 વિશ્વ કપ 2024માં કુલ કેટલી ટીમોએ ભાગ લીધેલો? તો 20 ટીમોએ મિત્રો ભાગ લીધો હતો. હવે 56માં નંબરનો પ્રશ્ન સમજ કે T20 વિશ્વ કપ 2024માં કુલ કેટલી મેચ હતી? તો આના અંદર મિત્રો 55 મેચ હતી. હવે 57માં નંબરનો પ્રશ્ન સમજ કે T20 વિશ્વ કપ 2024નું ઓફિશિયલ ગીત કયું હતું? તો આઉટ ઓફ ધ વર્લ્ડ. જો મિત્રો આવા પ્રશ્નો તૈયારી કરો. વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ 100% કરી દેવાની રહેશે. હવે 58માં નંબરનો પ્રશ્ન સમજીએ કે T20 વિશ્વ કપ 2024માં પ્રથમ વખત સામેલ ટીમ કઈ હતી? તો યાદ રાખજો મિત્રો, T20 વિશ્વ કપ 2024ના અંદર પ્રથમ વખત સામેલ થયેલી ટીમ કઈ હતી? કનાડાની ટીમ હતી, યુગાન્ડાની અને યુએસએની. બરોબર. હવે 59માં નંબરનો પ્રશ્ન સમજીએ કે આઈસીસી પુરુષ T20 વિશ્વ કપ 2024નો પહેલો મેચ કઈ ટીમ વચ્ચે રમાયો હતો? તો અમેરિકા અને કનેડા વચ્ચે રમાયો હતો. સ્ટેડિયમ કયું હતું મિત્રો? તમે જોઈ લો તો ગ્રેડ પ્રિયરી સ્ટેડિયમ હતું. બરોબર. તો ટેક્સાસ અમેરિકા. બરોબર. તો અમેરિકા આના અંદર વિજેતા થયું હતું. આટલું યાદ રાખવાનું મિત્રો, આના બાર પ્રશ્ન નહીં જાય. હવે 60માં નંબરનો પ્રશ્ન મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે મિત્રો, આ તો આવી જ જશે 100%. તો આઈસીસી પુરુષ T20 વિશ્વ કપ 2024નો ફાઇનલ મેચ કઈ ટીમ વચ્ચે રમાયો હતો? તો સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે રમાયો હતો. બરોબર. અને મેદાન હતું મિત્રો, સ્ટેડિયમ હતું તો કેસિંગટન. યાદ રાખજો, કેસિંગટન આવેલ સ્ટેડિયમ છે. બરોબર. આ મેચ મિત્રો કયા સ્ટેડિયમ ઉપર રમાઈ હતી એ જોઈ લો મિત્રો. તો કેસિંગટન જે સ્ટેડિયમ છે ને એના ઉપર રમાઈ હતી. બ્રિજટાઉન બારબાડોલ. યાદ રાખજો મિત્રો, બ્રિજટાઉન બારબાડોલ આખું એનું એક નામ છે મિત્રો. અને બીજું કે આ જે જીતનાર છે મિત્રો ભારત છે. બરોબર, તમને ખબર હશે. હવે 61માં નંબરનો પ્રશ્ન સમજે કે આઈસીસી પુરુષ T20 વિશ્વ કપ 2024ના બ્રાન્ડ એમ્બેસેડર કોણ હતા? તો યાદ રાખજો મિત્રો, યુવરાજ સિંહ હતા, ઉસેન બોલ્ટ હતા, ક્રિસ ગેલ હતા અને શાહિદ આફ્રિદી. આ 4 ક્રિકેટરો છે મિત્રો એ આઈસીસી પુરુષ T20 વિશ્વ કપ 2024ના બ્રાન્ડ એમ્બેસેડર હતા. જોઈ લો મિત્રો, આવા પ્રશ્નો પણ તમારી એક્ઝામના અંદર જોવા મળી શકે છે. હવે 62માં નંબરનો પ્રશ્ન સમજ કે વિશ્વ કપમાં સર્વાધિક રન કયા ખેલાડીઓએ બનાવ્યા? તો આનો જવાબ આવશે મિત્રો અરમાનુલ્લાહ ગુરબાજ. યાદ રાખજો મિત્રો, અરમાનુલ્લાહ ગુરબાજ. હવે 63માં નંબરનો પ્રશ્ન સમજ કે આઈસીસી પુરુષ T20 વિશ્વ કપ 2024માં સર્વાધિક વિકેટ કયા ખેલાડીએ લીધી હતી? તો જવાબ આવશે મિત્રો ફજલ હક ફારૂકી અને અર્શદીપ સિંહ. યાદ રાખજો મિત્રો, મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. બરોબર. તો આઈસીસી પુરુષ T20 વિશ્વ કપ 2024માં સર્વાધિક વિકેટ કયા ખેલાડીઓએ લીધી છે? ફજલ હક ફારૂકી અને અર્શદીપ સિંહે લીધેલી છે. હવે 64માં નંબરનો પ્રશ્ન અને મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે કે આઈસીસી પુરુષ T20 વિશ્વ કપ 2024એ કુલ કેટલા મિલિયન અમેરિકન ડોલરની ઇનામની રાશિ જાહેર કરી હતી? તો $11.25 મિલિયન. બરોબર. ભારતીય રૂપીસના અંદર જો મિત્રો આને કન્વર્ટ કરો ને તો 93.51 કરોડ રૂપિયા થાય છે. બરોબર. હવે 65માં નંબરનો પ્રશ્ન સમજે કે આઈસીસી પુરુષ T20 વિશ્વ કપ 2024માં વિજેતા ટીમ ભારતને કુલ કેટલી ઇનામી રાશિ મળી હતી? તો આ પણ મોસ્ટ ટાઈમ છે મિત્રો પ્રશ્ન, અને આ છે મિત્રો એક્ઝામના અંદર પૂછાઈ શકે છે. તો $2.45 મિલિયન અમેરિકન ડોલર મિત્રો આપણા ભારતની ટીમને મળ્યા હતા. બરોબર. જો ઇન્ડિયાના અંદર કન્વર્ટ કરો તો $20.40
કરોડ રૂપિયા થાય। હવે 66માં નંબરનો પ્રશ્ન સમજ કે આઈસીસી પુરુષ T20 વિશ્વ કપ 2024માં ઉપવિજેતા ટીમ સાઉથ આફ્રિકાને કુલ કેટલી ઇનામી રાશિ મળી? તો $1.82 મિલિયન થાય છે, બરોબર। એમને સાઉથ આફ્રિકા જે ઉપવિજેતા ટીમ હતી મિત્રો એને $1.82 મિલિયન મળ્યા હતા। હવે 67માં નંબરનો પ્રશ્ન સમજ કે ભારતે કુલ કેટલી વખત આઈસીસી T20 વિશ્વકપનો ખિતાબ જીત્યો? તો મિત્રો 2 વાર જીતેલો છે, બરોબર, 2007ના અંદર અને 2024ના અંદર। હવે 68માં નંબરનો પ્રશ્ન સમજ કે T20 વિશ્વકપના ઇતિહાસમાં સર્વાધિક સિક્સર મારવાનો રેકોર્ડ કોના નામે છે? તો ક્રિસ ગેલ મિત્રો। મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, આ પૂછાઈ શકે છે। હવે 69માં નંબરનો પ્રશ્ન સમજ કે વિશ્વકપ 2024માં ભારતના કોચ કોણ હતા? તો રાહુલ દ્રવિડ હતા મિત્રો, યાદ રાખી લેજો, આ પણ પ્રશ્ન મોસ્ટ ટાઈમ છે। હવે 70માં નંબરનો પ્રશ્ન સમજ કે નવા સ્ટોપ ક્લોક નિયમ મુજબ ફિલ્ડિંગ ટીમને 2 ઓવર વચ્ચેનો કેટલો સર્વાધિક ટાઈમ લઈ શકે છે? તો 60 સેકન્ડનો મિત્રો આ સમય લઈ શકે છે અને મોસ્ટ ટાઈમ છે મિત્રો, એક્ઝામના અંદર આ પ્રશ્ન આવી શકે છે, આ નવા નિયમો મુજબ છે એટલા માટે। હવે તમને ખબર છે મિત્રો કે ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવાળા માટે અને બીજી ઘણી બધી જે ભરતીઓ એના અંદર પડેલી છે, જે સ્ટેનોગ્રાફર છે, કોમ્પ્યુટર ઓપરેટર છે, બરોબર, કોર્ટ મેનેજર છે, ડ્રાઈવર છે, પીયુન છે, ડીવાયએસઓ બેલીફ, આ દરેકના અંદર મિત્રો આ રમતગમત જે ટોપિક આપ્યો છે એના અંદર પૂછાશે મિત્રો। એટલે આ 71માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ તો આઈસીસીની સ્થાપના ક્યારે થઈ હતી? તો આઈસીસીની સ્થાપના છે મિત્રો 15 જૂન 1909ના અંદર થઈ હતી। એનું મુખ્યાલય મિત્રો દુબઈના અંદર આવેલું છે અને આઈસીસીના અધ્યક્ષ છે મિત્રો ગ્રેગ બાર્કલે છે, બરોબર, ગ્રેગ બાર્કલે। અને હાલ મિત્રો આઈસીસીના સીઈઓ કોણ છે? જીઓફ અલાર્ડિસ છે, બરોબર, જીઓફ અલાર્ડિસ છે, બરોબર। એટલે આટલી ડિટેલ યાદ રાખવાની મિત્રો। આ 71 પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો। ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। મહત્વની વસ્તુ મિત્રો કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે, એ ચેનલના અંદર જઈને તમે મિત્રો મને જોઈન કરી દો, કારણ કે એના અંદર તમને બધા વિડીયો એના અંદર હું એની લિંક મેકતો રહી, બરોબર, સરળતાથી તમને વિડીયો ત્યાંથી મળશે। એટલા માટે મિત્રો તમે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો। ટેલિગ્રામ ચેનલની લિંક મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર મળશે। તો ચાલો મળીએ બીજા વિડીયોના અંદર, બાય।